નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ તો મહેસાણા અર્બન બેંકમાં ડિરેક્ટરોની 3 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાનાર છે, ત્યારે સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે અને ચૂંટણી જંગ હાલમાં રાજકીય જંગમાં ફેરવાયો છે. વર્તમાન ચૂંટણીમાં એક બીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે વિશ્વાસ પેનલના ઉમેદવાર એવા મહેસાણા લાયન્સ હોસ્પિટલના ચેરમેન અને ઉદ્યોગપતિ ડીએમ પટેલે જણાવ્યું હતું કે બેંકના પૂર્વ ચેરમેન જીકે પટેલ, સીઓ વિનોદભાઈ પટેલ અને તેમના સાગરીતો દ્વારા બેંકમાંથી ખોટી લોનો આપીને ઓછા મોર્ગેજમાં ખોટી ફાઇલો ઉભી કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે. ગાંધીધામમાં જે આર્થિક કૌભાંડ હતું તેના આધારે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જવાબદારો સામે પગલાં લેવાયા છે. હાલમાં તેઓ જેલમાં છે. બેંકનો ગાંધીધામનો મેનેજર પણ જેલમાં છે. સીઓ વિનોદ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હાલમાં તેમની ફાઇલ ચાલુ છે. પોલીસ તેમની કેમ ધરપકડ કરતી નથી તે સમજાતું નથી. કૌભાંડમાં મુખ્ય તો જવાબદાર જીકે પટેલ અને વિનોદ પટેલ જ છે. આ કૌભાંડ વિનોદ પટેલ, જીકે પટેલની 4 વ્યક્તિઓની ટોળકી આચરે છે. તેમના સાગરીતો દ્વારા ખોટી ફાઇલો ઉભી કરવામાં આવે છે અને ખોટું મોર્ગેજ અને ખોટી લોનો દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. અંદરની રકમ તો નથી ખબર, પરંતુ આ બેંકના એક્સ ચેરમેન જીકે પટેલ, સીઓ વિનોદભાઈ પટેલ એમના સારગતિયાઓ દ્વારા ખોટી લોનો આપીને ઓછા મોર્ગેજમાં ખોટી ફાઇલો ઊભી કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે. તો તમે શું જીતશો તો આ બધા જે કૌભાંડ છે એની સામે શું કરશો? ગાંધીધામમાં જે ખોટા આ બધા જે કૌભાંડ બન્યું છે એ કૌભાંડના આધારે પોલીસ કેસ થયો છે અને એમાં જે જવાબદાર છે બાગેશ્રી વાળા, એમના 4 માણસો અત્યારે જેલમાં છે. અમારા બેંકનો મેનેજર ગાંધીધામનો એ પણ જેલમાં છે અને હાલ જે સીઓ પટેલ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, વિનોદ પટેલ સીઓને, એની પણ ફાઇલ ચાલુ જ છે અને એને કેમ પોલીસ ધરપકડ કરતી ખબર નથી. મેઇન જવાબદાર તો વિનોદ પટેલ અને જીકે પટેલ જ છે આ કૌભાંડમાં. આ કેવી રીતે કૌભાંડ થાય છે બેંકમાં? આ કૌભાંડ આ 4 જણની ટોળકી વિનોદ પટેલ અને જીકે પટેલના સારગતિયાઓ દ્વારા ખોટી ફાઇલો ઊભી કરવામાં આવે છે અને ખોટી લોનો ઓછું મોર્ગેજ લઈને ખોટા એડહોક ધિરાણો આપવાના અને એ બધા આજે એનપીએ થઈ રહ્યા છે. તમે વિચાર કરો કે બરોડામાં મિલકત હોય, પાર્ટી અમદાવાદમાં રહેતી હોય અને મહેસાણામાં ધિરાણ કરવામાં આવ્યું છે. સુરતની પાર્ટીનું મહેસાણામાં ધિરાણ કરે. આ લોકો પર્ટિક્યુલર 3 બ્રાન્ચો, મહેસાણામાં 1 બ્રાન્ચ, સેટેલાઇટ, અમદાવાદ અને ગોતા, આ 3 બ્રાન્ચોમાં મેનેજરો વાળી ગોઠવણ કરીને આ ત્રિપુટી મોટા કૌભાંડો કર્યા છે અને ખોટા ધિરાણો કરીને જે આજે એનપીએ થયા છે અને આવડું મોટું સ્કેન્ડલ આજે 1000 કરોડનું એનપીએ થયું છે આ ચોકડીના કારણે. ઇલેક્શન આવતા જે કૌભાંડો બહાર આવે છે એનું કારણ એવું નથી. આ કૌભાંડ તો ગઈ ચૂંટણી પહેલા પણ આવ્યું હતું, એના પછી પોલીસ કેસ પણ થયા, એની ફાઇલે ચાલે છે, ધરપકડ પણ થઈ ગઈ. પણ જ્યારે આ ચૂંટણી આવે એટલે આમાં શું છે, બેંકનું હિત પણ જોવાનું હોય. આ વખતે અમે સમાધાનમાં પણ પ્રયત્ન કર્યો કે ભાઈ આ બધી વાતો બહાર ના જાય બેંકના હિતમાં, પરંતુ એ લોકોને એમ છે કે કોઈ પણ જોગે સત્તા ગોઠવી છે. આજે એમની જોડે કોઈ નથી, ફક્ત ચંદુલાલ અને જીકે પટેલ. એમના સાથેના જે રાજીનામું આપ્યું એ બધા કે પટેલ હોય, ખોડભાઈ હોય, નરોત્તમભાઈ હોય, ડોક્ટર અનિલભાઈ, કોઈ એમની સાથે નથી અને આ લોકો ફક્ત બેને સત્તા જ જોઈએ છે. એટલા માટે ચૂંટણી લાવે, કારણ કે અત્યારે એમના જોડે 3 જ જણા છે ડાયરેક્ટર, અમારી જોડે 6 ડાયરેક્ટરો છે. એટલે જો સમાધાન થાય તો 4 ડિરેક્ટરો આવો તો સત્તા આવે નહીં. એટલે સરકારે બહુ પ્રયત્ન કર્યો, સરકારના 2 મંત્રી અહીંયા આવ્યા હતા, એમણે પણ પ્રયત્ન કર્યો, નીતિનભાઈ પણ પ્રયત્ન કર્યો, પણ આ લોકોએ જે નવા મતદારો કર્યા છે એના આધારે એમ કે અમે જીતી જવાના જ છીએ અને એમને સત્તા અમારે જોવે જ છે. ચંદુલાલે 25 વર્ષ પ્રમુખ રહ્યા, એના પછી એમનો વારસો જીકે પટેલને આપ્યો 15 વર્ષ. હવે એમને એમના છોકરાને વારસો આપી આ બેંક ચંદુલાલની પેઢીની હોય એ રીતે ચલાવવા માંગે છે અને આવા કૌભાંડો ચાલુ રાખવા માંગે છે. બધી કમ્પ્લીટ નોટિસો આપી, એના વસૂલાતો પણ ચાલુ થઈ ગઈ છે અને જે લોકો નતા જાણતા, જેના નામે ખોટી લોનો લેવાય છે એ પણ આવા લાગ્યા કે હવે જાણતા નથી અને લોનો અમારી જોડે લેવાય છે અને એનું મોર્ગેજ પણ ઓછું છે. એની પણ કાર્યવાહી ચાલુ છે અને હજુ આ તો ફક્ત ગાંધીધામની ફરિયાદ થઈ છે. હજુ મહેસાણામાં જે વિનોદ પટેલને બધાને નોટિસો આપી જવાબ માંગ્યા છે એની ફરિયાદ તો મોટી મહેસાણા ખાતે થવાની જ છે. એ જ મોટો પ્રોબ્લેમ છે કે જેનું મોર્ગેજ નથી અને એનપીએ થયા છે
એને નોટિસો આપીને પણ એમના ચેક રિટર્નના કેસ છે, ચેકોમાં લીધેલા છે, ચેક રિટર્નના કેસ કરવાની જઈ રહ્યા છીએ અને એના આધારે આ લોકો પ્રયત્ન કરીએ છીએ કેટલી વસૂલાત થાય. અમે સત્તા ઉપર આવ્યા પછી અમે સત્તા આવ્યા પછી કડક કાર્યવાહી કરવાના છીએ અને વસૂલાતમાં આ લોકોને જ્યારે નોટિસો નવા સીઓ આવ્યા એ બહુ કડક છે. આરબીઆઈના અધિકારી અને બંને જોઈન્ટ થઈને આ વહીવટ કેમ સુધરે? અત્યારે કોઈ ચેરમેન વાઇસ ચેરમેન નથી, બે જણા જ વહીવટ કરે છે અને ડિરેક્ટરો બધા નવા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાનું વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે જોડાયેલું છે. ત્યારે વર્તમાન સમયમાં સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડનગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. ત્યારે વૃંદાવન પ્રોજેક્ટ મોરપીંછ સમાન બન્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ વડનગરમાં 40,000 ચોરસ મીટર એટલે કે 4,000 એકર જમીનમાં વૃંદાવનનો પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે જિલ્લા ગૌચર સમિતિમાં ભલામણ કરીને જગ્યા પર નક્કી કરી દેવાય છે. આ અંગે મહેસાણા જિલ્લા કલેક્ટર પ્રજાપતિએ જણાવ્યું હતું કે વડનગરમાં વિવિધ વિકાસના પ્રોજેક્ટ શહેરી વિકાસ દ્વારા થઈ રહ્યા છે. ત્યારે વૃંદાવન મૂર્તિ જ રૂપ બની રહેશે. ત્યારે હાલમાં પાંજરાપોળો અસ્તિત્વમાં છે. ત્યારે વડનગરમાં બની રહેલા વૃંદાવનમાં ગૌવંશને મળી રહે તેવી તમામ સુવિધાઓ, વૃક્ષો અને તેનો છાંયડો સહિતની બાબત આ પ્રોજેક્ટમાં આવરી લેવાય છે. વડનગરમાં વિવિધ વિકાસના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. તાજેતરમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા વડનગરમાં પ્રવાસન સ્થળ કે એક નવું જ એમાં મોરપીંછ ઉમેરાય એવું કહીએ તો પણ ચાલે. એક વૃંદાવન ગૌચર વિકાસ કરવા માટેનું એક આયોજન છે એમાં કે જેમ આપણે જોઈએ છીએ કે ગ્રામ્ય વિસ્તારોમાં પાંજરાપોળ હોય અથવા ગૌશાળા હોય, એ જ રીતે પશુપાલકોની તમામ જે કંઈ ગૌધન છે એને આપણે વૃંદાવન તરીકે એક આખું ડેવલપ કરવું કે જેમાં પશુઓને બહુ સારી સગવડ મળે, સરસ મજાના એના છાંયડા હોય, વૃક્ષો હોય, તમામ આખું આયોજન કર્યું છે. એમાં લગભગ 15 કરોડ રૂપિયા રાજ્ય સરકારે પણ મંજૂર કર્યા છે. તો આગામી દિવસમાં એની જમીન પણ આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે. એટલે નવતર પ્રયોગ શહેરી વિકાસમાં આખું વૃંદાવન ગૌવંશ, પશુપાલકોના ગૌવંશનું થાય એના માટેનું આપણું આયોજન છે. ક્યાં સુધી આ તૈયાર થઈ શકે લાગે છે? એટલે એમાં એ જમીન છે આઈડેન્ટિફાઈ થઈ ગયેલી છે. જિલ્લા ગૌચર વિકાસ સમિતિમાં પણ એ અમે એપ્રુવ કર્યું છે. એટલે હવે રાજ્ય વિકાસ સમિતિમાં એને મોકલી આપવામાં આવશે. તેમાં કયા કયા પ્રાણીઓ રહેશે ખાસ કરી? તમામ જે આપણા ગૌવંશ હોય, ગાયો છે, એ ખાસ જે આપણે વૃંદાવન કહીએ ને એક આખું એ પ્રકારનું આયોજન છે. એનાથી શું ફાયદો થશે લોકોને? એક તો જે આપણે પશુપાલકોના કે જ્યાં શહેરી વિસ્તારમાં છૂટાછવાયા રખડતા ઢોર હોય એ પણ આપણે એને રાખીશું ત્યાં આગળ. એમની વ્યવસ્થિત એમને ખાવા પીવાની બધી સગવડ પણ મળી રહેશે. એટલે આ ગુજરાતનું પહેલું હોઈ શકે છે? યસ. કેટલા વિસ્તારની અંદર એ લગભગ આપણે 4 એકર જમીનમાં ડેવલપ કરીએ. નવરત્ન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ બ્રેક ફેલ થવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટનામાં બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓના જોખમમાં મુકાયા હતા. વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં નવી કોર્ટ નજીક નવરત્ન ઇન્ટરનેશનલ સ્કૂલની બસની બ્રેક ફેલ થવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. ત્યારે આ ઘટનામાં બસમાં સવાર 15 જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા. પરંતુ બસ ચાલકની સમય સૂચકતા અને બહાદુરીએ મોટી દુર્ઘટના ટળી હતી. બસ ચાલકે જીવનું જોખમ ઉઠાવીને બસને જીવંત વીજ પ્રવાહના થાંભલા સાથે અથડાવીને રોકી, જેના કારણે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. મારા સડકથી લઈને સોનુ નિગમ સુધી પહોંચવાના સફરમાં સતત ગૌ માતા નંદીજી મહારાજના આશીર્વાદ મારી સાથે રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સડકથી લઈને સોનુ નિગમ સુધી પહોંચનાર રાજુ કલાકારના શબ્દો છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે રાજુ કલાકારે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને 2001 કિલો ડ્રાયફ્રૂટ, ઘૂઘરી, 3000 રોટલીઓ તથા લીલું ઘાસ ગૌમાતા અને નંદીજીને અર્પણ કર્યું છે. આ તકે સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે કહ્યું હતું કે આ આપણું ભારતીય હોવાનું અનોખું લક્ષણ છે. આપણે ગમે તેટલી ટોચ ઉપર હોઈએ, પરંતુ આપણે સૌ આપણા સંસ્કારો નથી ભૂલતા. રાજુ કલાકારે પોતાના ઉદાહરણ થકી આ વાતને વધુ દ્રઢ બનાવી છે. આ કાર્ય સ્વર્ગીય દિલીપ પરેશ અશોકચંદ શાહ પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું છે. हर हर महादेव। आज श्रावण मास का पहला प्रथम सोमवार है। ये मेरे पीछे देख रहे हो, ये आईसीयू वार्ड है
वो पांजरापुर मियाँ ग्राम के पास से उधर निराधार गौ माता को रखा जाता है और आज श्रवण सेवा फाउंडेशन द्वारा गौ माता को 2001 किलो गुडरी गौ माता को अर्पण की जाएगी। तो भाई अपने जो गाय माता है इसमें 33 करोड़ देवता का वास आता है। तो जो भी माता बहना घर में जो खाना बनाते हो तो सबसे पहले गाय माता की रोटी बनाओ, और कभी जो गाय माता आपके घर पे आती है उसको कभी मारो मत, उसको अच्छी तरह से मतलब खाना वाना खिला के घर से रवाना करो। गाय माता की इज्जत करो, गौ माता की। जय गौ माता। जय गौ माता। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ધાક જમાવા જીવલેણ હુમલા કરતી અને મોટા પાયે દારૂનો વેપલો કરતી ચુઈ ગેંગના વધુ એક સાગરીત કૃણાલ કહારની પોલીસે ધરપકડ કરી છે। અદાલતમાંથી 4 ઓગસ્ટ સુધીના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ચુઈ ગેંગનો હજી એક સાગરીત પોલીસ પકડથી દૂર છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખૂન, હત્યાની કોશિશ, ખંડણી, મારામારી, દારૂની હેરાફેરી જેવા 128 ગુના આચરનાર સૂરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહારે પોતાના મોટાભાઈ કૃણાલ કહાર સાથે મળી ચુઈ ગેંગ બનાવી હતી। આ ચુઈ ગેંગે છેલ્લા 10 વર્ષમાં 128 ગુના આચર્યા હતા। પાલનપુરમાં ખંડણી સહિતના 20 જેટલા ગુનાઓ સંડોવાયેલા 2 શખ્સોને દબોચી લીધા છે। શખ્સોનું જાહેરમાં વરઘોટો કાઢી ખુલ્લા પાડવામાં આવ્યા હતા। પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ખંડણી સહિતના 20 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા 2 શખ્સો સામે ખંડણીની પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેની ફરિયાદના આધારે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની સૂચના મુજબ પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ SM પટણીએ સ્ટાફના માણસો સાથે 2 શખ્સોને ઝડપી લઈ તેમનું જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો। એમાં એવું હતું કે 10 દિવસ પહેલા એક ખંડણી બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી। માનનીય પોલીસ વડા અક્ષરાજ મકવાણા સાહેબ નાઓએ તેમાં જરૂરથી સ્ટ્રિક્ટ પગલાં લેવાનું અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટેની સૂચનાઓ આપેલી હતી। તેના અનુસંધાને બંને આરોપીઓ જે ખૂબ જ સાતીર છે, 15 થી 20 ગુનાઓની અંદર સંડોવાયેલા છે। તમામ ગુનાઓ ભારે અને હેવી છે। 302 મર્ડર, 307 ધાડ, લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ છે તેઓ ભાગતા ફરતા હતા। તેઓને પકડી અને તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે। અગાઉ આરોપી વિરુદ્ધ કેટલા ગુના દાખલ કર્યા છે અને કયા પ્રકારની ખંડણી માંગવામાં આવી? અગાઉ આરોપીઓ વિરુદ્ધમાં 15 થી 20 ગુના છે, તમામ હેવી પ્રકારના છે। આર્મ્સ એક્ટ પણ છે અને લૂંટ, ધાડ એમના માટે એક સામાન્ય બનાવ હોય એવી રીતે લોકો ગુના આચરતા હોય છે। લોકોમાં, પાલનપુર શહેરના લોકોની અંદર તેઓ ધાક જમાવવા માટે અને તેઓને જો ધંધો કરવો હશે શાંતિથી તો તેઓને દર મહિને લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 50,000 એવા ફિક્સ પૈસા આપવા પડશે। તેવી વેપારીઓ ઉપર એ લોકોની ધાક ધમકી આપી અને પૈસા પણ પડાવતા હતા। એવી નાની નાની ફરિયાદો પણ અમારી પાસે આવેલી હતી, જેના આધારે અમે લોકો એક્ટિવ થઈ ગયેલા હતા અને બંને આરોપીઓને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવેલા છે। આરોપીને જ્યારે પકડવામાં આવે ત્યારે આરોપીની ફેંટમાંથી એક મોટો છરો પણ મળી આવેલો છે, એટલે આરોપીઓ ઓલવેઝ તેમની પાસે હથિયાર રાખતા હોય છે।
અસામાજિક તત્વોની યાદીની અંદર પણ એ લોકોના નામ છે. ગુજરાત સરકારની જે અમે યાદી મોકલી છે તેમાં પણ એ લોકોના નામ અમે સામેલ કરેલા છે. સર, જનતાને શું અપીલ કરશો આ પ્રકારના ધમકી આપતા અસામાજિક તત્વોને લઈને? આ બંને આરોપીઓ તો સાતીર છે જ, પણ જનતાને પોલીસ વતી હું અપીલ કરવા માગું છું કે ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસ હંમેશા આપની સાથે છે. આપની આસપાસની અંદર કોઈ પણ આવા લુખ્ખા તત્વો હોય, કોઈ પણ ગુંડા તત્વો હોય, અસામાજિક તત્વો હોય તો અમારી પાસે આવો. જો અમારી પાસે ના આવો તો આપનું નામ પણ ખાનગી રહેશે. એ રીતે અમને અરજી આપો અથવા તો ફોનથી આપ કોન્ટેક કરશો તો અમે આવા અસામાજિક તત્વો પર કડક હાથે કામ લઈશું અને તેઓને ગીર સોમનાથ એસઓજીએ પ્રભાસ પાટણના ભાલકા વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર કરતા ઇસમને ઝડપી પાડ્યો છે. એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એને વાઘેલાને મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરતા ગાંજાનો છોડ મળી આવ્યો હતો. પોલીસે કાનાભાઈ જેઠવાને ગાંજાના 34 છોડ સાથે પકડી કુલ ₹13,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે આ ગાંજો વેચવા માટે નહીં પરંતુ ભાંગ સહિતની વસ્તુઓમાં ઉપયોગમાં લેવા માટે ઉગાડવામાં આવ્યો હતો. જિલ્લામાં ડ્રગ ફ્રી અભિયાન અનુસંધાને મહેરબાન આઈજીપી નિલેશ ઝાઝડિયા સાહેબ, એસપી શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તેમજ એલસીબી અને એસઓજી, ખાસ કરીને એસઓજી જે ડ્રગ ફ્રી અભિયાનનું અત્યારે જે અભિયાન ચલાવી રહી છે એ અભિયાન અનુસંધાને અમારા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એને વાઘેલા સાહેબ એસઓજી ગીર સોમનાથ નાઓને એક બાતમી મળેલ અને એ બાતમી અનુસંધાને ભાલકા કૈલાસ સોસાયટી જૂની પ્રજાપતિ સમાજની વંડીમાં એક બાતમી મળેલ કે ભાઈ ત્યાં લીલા અને સૂકા ગાંજા પદાર્થનો એક છોડ, ફૂલ છોડ અને થોડા વસ્તુઓ પડેલી છે. એ અનુસંધાને અમારા ઇન્ચાર્જ એસઓજી પીઆઈસી વાઘેલા સાહેબ ત્યાં ગયેલ એમની ટીમ સાથે, અને ત્યાં જઈ અને જે ફૂલ છોડ છે અને થોડાક ડાળખા એ બધું ચેક કરતા ગાંજાને પદાર્થ એવું વસ્તુ એવું જણાઈ આવતા સ્થળ ઉપર એફએસએલને બોલાવી અને ચકાસણી કરી અને એ પદાર્થ ગાંજો હોવાનું નક્કી થતાં અમે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આરોપી છે કાનાભાઈ ભાણાભાઈ જેઠવા રહે બાલપરા નાઓ વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટની કલમ 8C-20(1)(b)(2)(6) મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આગળની કાર્યવાહી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ચલાવી રહ્યા છે. કેટલા સમયથી ગાંજો વાવતો હતો અને કેટલી અગાઉ કઈ વેચેલો કે કોઈને એવી બાતમી મળે છે? ના, એ ગાંજો લગભગ છેલ્લા 3-4 મહિનાથી વાવી અને ઊંચો કરતો હતો. હાલમાં તબક્કે હજી એની પૂછપરછ ચાલી રહી છે અને ક્યાંથી કોને આપવાનો હતો, કઈ રીતે બીજું કાર્યવાહી કરવાનો હતો એ હજી તપાસ કરી અને અમે પછી આગળ જણાવીશું. આરોપી સાથે અન્ય કોઈ સંકળાયેલા ખરા? હાલ પૂરતું કંઈ જણાઈ આવેલ નથી, પણ એ પછી તપાસ દરમિયાન એની તપાસની જે રિમાન્ડની અમારી પેલી પદ્ધતિ છે એ દરમિયાન અમને જણાઈ આવશે તો આગળની વિગતો અમે જાણશું. હાલમાં બીજા કોઈ આરોપી સંડોવાયેલો એવું જણાઈ આવેલ નથી. પ્રથમ જ વાર આવા આરોપી આવેલ છે કે અગાઉ કોઈ આની પર? આ આરોપી પ્રથમ વારનો છે. આની અગાઉ એનો કોઈ એનડીપીએસનો કોઈ ગુનો એવું કોઈ થયેલ નથી, પણ ઉંમરલાયક વ્યક્તિ છે અને એ લગભગ છેલ્લા ઘણા ટાઈમથી કરી લેવાની બાતમી હતી. એ અનુસંધાને ત્યાં ચેક કરતા અમને મળી આવે છે. બાકી આ પ્રથમ વખત છે. આ ગાંજો વેચતો હતો કે બીજા કોઈ ઉપયોગ માટે લેતો હતો? જનરલી આનો હેતુ મેઇન બહાર ઓછો સપ્લાય કરતો હતો, પણ કંઈક શિવરાત્રી કોઈ એવો તહેવાર હોય તો એ તહેવારમાં અનુસંધાને જે આપણે ભાંગ બનાવવા અથવા તો બીજા કોઈ પદાર્થ તરીકે ઉપયોગ કરવા માટે આનો મૂળ હેતુ હતો. મૂળ કિંમત કેટલી છે? મૂળ કિંમત ગાંજાની અમને જથ્થો મળી આવ્યો છે. ટોટલ 25 લીલા છોડવા અને 9 છોડવા એવા સૂકા છે. ટોટલ 34 નંગ અમને મળી આવે છે અને વજન 0.974 ગ્રામ, જેની કિંમત 9,740 અને બીજી જે સૂકી ડાળીઓ છે એનો વજન છે 0.280 ગ્રામ, એની કિંમત 2800 રૂપિયા અને મોબાઈલનો 500 રૂપિયા ગણીને કુલ મુદ્દામાલ અમારે તે 13,500ની આસપાસનો મુદ્દામાલ થયેલ છે અને અમારે ગુનાના કામે કબજે કરવામાં આવે છે. સર, આ વિસ્તારમાં પણ યુવાધન ક્યાંક ને ક્યાંક આ કુટેવ તરફ વળી રહ્યા છે, એમના પેરેન્ટ્સને એમને શું સંદેશ આપશો? ખાસ કરીને આજના યુવાધન અને જે પેરેન્ટ્સ જે સમાજ છે એને અમારા તરફથી એક એવી નમ્ર વિનંતી છે કે આવા પ્રકારના કોઈ પણ માદક પદાર્થો, ચરસ કે ગાંજો એનું સેવન ના કરે. તેમજ તમને સમાજમાં આવા જે પદાર્થ કોઈ વેચાણ કરતું હોય અથવા તો કોઈ બનાવતું હોય, વાલ ચળવો આવી રહ્યું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે
અને જાણ કરી અને અમને માહિતી આપે. આના માટે અમે ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચનો અને બીજા ડિપાર્ટમેન્ટનો અમારે મોબાઈલ નંબર એક ડિક્લેર કરવામાં આવેલ છે. એના પણ એ લોકો માહિતી આપી શકે છે. ઇવન અમારા બ્રાન્ચના એલસીબી એસઓજીના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ છે એને પણ માહિતી આપી અમને સૂચના આપી શકે છે. ठीक है, चलो। આવાસ યોજનામાં મકાન ધારકો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવી રજૂઆત કરી હતી. શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બનાવવામાં આવ્યા છે, જે મકાન ધારકો દ્વારા જણાવ્યા અનુસાર 44 મહિના પહેલા બનેલા મકાનો જર્જરિત બન્યા છે. 7 માળના બનેલા બિલ્ડિંગના નીચેના પિલર તૂટવા લાગ્યા છે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પાસે પણ આ હાલત છે. મકાનોની પરિસ્થિતિ અંગે અનેકવાર મહાનગરપાલિકા કમિશનર અને જે તે વિભાગના અધિકારી તેમજ રાજકીય આગેવાનો સમક્ષ રજૂઆત કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોના હપ્તા પણ શરૂ છે. તેવામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના મકાનથી હોવા છતાં ભાડેથી રહેવા મજબૂર થવું પડે છે. નરેન્દ્રભાઈ રસિકભાઈ ડોડિયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારું મકાન છે. હું ત્યાંના પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું અને હાલ મકાન સોંપ્યા એને 44 મહિના થયા છે અને મકાન એવા જર્જરિત થઈ ગયા છે કે ત્યાં રહેવા લાયક મકાન નથી. સારો ધરતીકંપ કે સારો વરસાદ આવે તો પણ આ મકાનો પડી જાય એવી શક્યતાઓ છે અને એના ટોટલી પુરાવા અમારી પાસે છે. જે ત્યાં અત્યારે 1088 આવાસ યોજના છે. અત્યારે 700 થી 800 મકાન ખુલ્લા છે. ત્યાં લગભગ અંદાજિત 3000 થી 3500 માણસોનો વસવાટ છે. સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજના શમશાનની બાજુમાં છે અને 1088 જે ભાવનગરમાં તો મોટા મોટી આવાસ યોજના છે જ તે, પણ ગુજરાતમાં પણ કદાચ મોટા મોટી આવાસ યોજના છે. આ ત્રિવેદી પ્લોટ નંબર 29 પ્રધાનમંત્રી આવાસ યોજના એમના લાભાર્થી તરીકે આવ્યા છીએ, પ્રમુખ તરીકે આવી છું. આજે પ્લોટ નંબર 28 જે રજૂઆત કરી છે એવી જ પરિસ્થિતિ અમારી છે. અમે એની સાથે સંમત છીએ. અમે પણ કલેક્ટર સાહેબને આવેદન દેવા આવ્યા હતા. આજ અમારા પ્રશ્ન છે. અમે સરકારશ્રીને, કમિશનર સાહેબને અને કલેક્ટર સાહેબને શું પ્રશ્ન હતા? પ્રશ્ન ડ્રેનેજ થી લઈ ઉપરથી પાણી પડે છે, નબળું બાંધકામ છે, અત્યારે ઉપરથી છત પડી છે, છત પડે છે. અવારનવાર અમે રજૂઆત કરી છે. પાણીના પણ પ્રશ્નો એટલા બધા છે. આજે બાંધકામ ખૂબ નબળું છે. કઈ સાઈડ? પ્લોટ નંબર 29 કયો વિસ્તાર? સુભાષનગર 28 ની બાજુમાં, હમીરજી પાર્ક ની બાજુમાં. 28 પ્રમુખ સાહેબે જે વાત કરી એની સાથે અમે સંમત છીએ. એની જે એજન્સીએ કામ કર્યું છે એ જ એજન્સીએ અમારે 29 નું કામ કર્યું છે. એટલે એમની રજૂઆત હારે અમે સંમત છીએ. અમે પણ અમારી રજૂઆત કરી છે અલગ રીતે અને અમને ન્યાય મળે એવી જ આશા સાથે અમે આવ્યા છીએ.